સમાચારની શરૂઆત કરીએ। જૂનાગઢના વિસાવદરની બેઠક છે પેટા ચૂંટણી છે, ત્યાં ભાજપ અને કોંગ્રેસ સાથે નહીં પરંતુ આપ સાથે હવે રચાકસી જોવા મળી છે। ત્યારે ભાજપ અને આપ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળ્યો છે। બંને પક્ષો એકાબીજાને પાછળ છોડવામાં જે રસાકસીનો જંગ જામ્યો છે, ત્યારે વિસાવદરની બેઠક માટે હાલ ભારે રસાકસી જોવા મળી છે, જ્યાં આપના ગોપાલ ઇટાલિયા આ બેઠક પર હવે આગળ નીકળી રહ્યા છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં મતગણતરીની પ્રક્રિયા ચાલે છે, જેમાં ભાજપના કિરીટ પટેલ હવે ધીરે ધીરે પાછળ જઈ રહ્યા છે અને આપના ગોપાલ ઇટાલિયા આગળ નીકળી રહ્યા છે। 11મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા છે તે આગળ નીકળ્યા છે। આ પહેલા ભાજપના ઉમેદવાર આગળ ચાલતા હતા, ત્યારે હવે ગોપાલ ઇટાલિયા 5658 મતથી આગળ નીકળી ગયા છે। ગોપાલ ઇટાલિયા સતત આ બેઠક પર હવે બહુમતી જીત મેળવી રહ્યા છે, ત્યારે 11મા રાઉન્ડના અંતે આપની લીડ વધી ગઈ છે। ત્યારે સમાચાર વિસાવદરથી મળી રહ્યા છે। વિસાવદરની પેટા ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ પેટા ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલ છે તે હવે પાછળ જોવા મળ્યા છે, જ્યારે આપના ઉમેદવાર આગળ નીકળી રહ્યા છે। આપના ગોપાલ ઇટાલિયા છે તે 11ના રાઉન્ડના અંતે આગળ નીકળ્યા છે। બંને પક્ષો વચ્ચે હાલ તો રસાકસીનો માહોલ જામ્યો છે, જેમાં ગોપાલ ઇટાલિયા 5658 મતથી આગળ ચાલતા જોવા મળે છે। ત્યારે હાલ આ ચૂંટણીને લઈ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની નજર છે, ત્યારે વિસાવદરની બેઠક પર ભારે રસાકસી જોવા મળી છે। ત્યારે આપના ગોપાલ ઇટાલિયા છે તે આ બેઠક પર હવે આગળ નીકળી રહ્યા છે। બંને પક્ષો વચ્ચે હાલ તો રસાકસીનો માહોલ જોવા મળ્યો છે, જેમાં ભારત શરૂઆતી દોરમાં જે ભાજપ છે તે આગળ નીકળ્યું હતું અને જે બાદ હવે આપ પણ ભારે બહુમતી સાથે આગળ નીકળી રહ્યું છે। 11મા રાઉન્ડના અંતમાં ગોપાલ ઇટાલિયા છે તે ભાજપના ઉમેદવારને જે માત આપી છે અને આગળ નીકળ્યા છે, ત્યારે હજુ પણ જે 10 રાઉન્ડ જેટલા બાકી છે, આ 10 રાઉન્ડના અંતે ખબર પડશે કે ફાઇનલ કોણ થશે। ત્યારે 11મા રાઉન્ડ પૂર્ણ થતાં જ આપની લીડ જોવા મળી છે। આપના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા તે હાલ આગળ જોવા મળ્યા છે, ત્યારે ભાજપના કિરીટ પટેલ આ બેઠક પર પાછળ ચાલી રહ્યા છે। શરૂઆતી દોરોમાં ભાજપના ઉમેદવાર છે તે આગળ નીકળ્યા હતા, જે બાદ હવે આપના ઉમેદવાર દ્વારા તેમને પછાડી દેવામાં આવ્યા છે। 11મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા છે તે આગળ જોવા મળ્યા છે। હાલ ગોપાલ ઇટાલિયા આ બેઠક પર સતત જે લીડમાં ચાલી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાની જોવામાં આવે તો 5658 મતોની આગળ ચાલી રહ્યા છે। હાલ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના રાજકારણમાં આ બેઠક પર તમામ જે રાજકારણીઓની નજર હતી, તેમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય વચ્ચે ખરાખરીનો જંગ હતો, જેમાં હવે કોંગ્રેસ બહાર થતી દેખાય છે। કોંગ્રેસ બહાર થતા હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ જંગ જામ્યો છે। સંવાદદાતા ચેતન પરમાર ફોનલાઈન પર લાઈવ જોડાયા છે। જી ચેતન, હાલ જે પ્રકારની સ્થિતિ છે, ગોપાલ ઇટાલિયા જે આગળ જોડાયા છે અને આગળ નીકળી રહ્યા છે અને ભાજપને સતત પછાડી રહ્યા છે, શું છે સ્થિતિ? ચોક્કસથી જો રોનક વાત કરવામાં આવે તો જે વિસાવદર 87 જે ચૂંટણીના જે મતગણતરીની જો વાત કરવામાં આવે તો 7000 થી અત્યારે આમ આદમી પાર્ટી જે આગળ ચાલી રહી છે। કાર્યકર્તાઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે ખુશીનો માહોલ જે જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ પણ છે એમની સાથે સીધી વાત કરવા પ્રયત્ન કરીશું કે સતત જ્યાં ચાલતા જે ઘોડાને રોકાશે કે નહીં, શું કહેવા માંગે છે? આપના જ કાર્યકર્તાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, સતત ગોપાલ ઇટાલિયા જે આગળ ચાલી રહ્યા છે? અત્યારે જે લોકોમાં જે આનંદની લાગણી એટલે ફેલાણી છે કે જે આ ચૂંટણી હતી એ કોઈ પક્ષ લેવલની હતી, આ ચૂંટણી માત્ર ને માત્ર વ્યક્તિ માટેની હતી અને આ વ્યક્તિમાં પૈસાની હાર થાય છે અને પરસેવાની જીત અત્યારે ચોક્કસ દેખાઈ રહી છે। 12 રાઉન્ડના અંતે અત્યારે ગોપાલભાઈ 7232 મતથી આગળ જઈ ચૂક્યા છે અને આ લીડમાં સતત વધારો થશે અને આવનાર સમયની અંદર ગુજરાતની અંદર, ગાંધીનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને મોકલવાના છે ને ખેડૂતોના કામ કરવા માટે। આમાં ઘણા મુદ્દા સક્રિય હતા। ઇકોઝોનનો મુદ્દો છે, અત્યારે જે હાલ ગણતરી થાય છે ઇકોઝોનના જ ગામ છે, એમાં ગોપાલભાઈને સતત લીડમાં વધારો થઈ રહ્યો છે, લોકોમાં ખૂબ આનંદની લાગણી છે। ક્યાંક ને ક્યાંક જે આપના જે કાર્યકર્તાઓમાં ખુશી જે જોવા મળી રહી છે અને આપણી સાથે આપના જે પ્રવીણ રામ છે એમની સાથે વાત કરી, સતત ગોપાલ ઇટાલિયા 7000 મતથી આગળ ચાલી રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી ગોપાલભાઈ જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે અને એવું કહી શકાય કે વિસાવદરની અંદર એક ઇતિહાસનું સર્જન થાય તો પણ ખોટું નહીં, કારણ કે એક તમામ રાઉન્ડ પૂરા થતા કદાચ મારા ખ્યાલથી એવો મેસેજ આવશે કે બહુ મોટી લીડથી જીતશે। બીજી વાત રહી કે બીજેપીના નેતાઓ એવી બંફાસો બધા ઠોકતા હતા, એવી વાતો કરતા હતા કે ભાઈ આમ આદમી પાર્ટીની 19 તારીખે દુકાન બંધ થઈ જશે, 23 તારીખે દુકાનો બંધ થઈ જશે। આમ આદમી પાર્ટીની દુકાન પૂર જોશમાં ખીલી છે, અત્યારે ખોલીને બેઠા છે। બીજેપીના નેતાઓ ફોન પણ ઉપાડતા નથી, જવાબ પણ આપતા નથી। દુકાન તો એની બંધ થવા જઈ રહી છે। કોંગ્રેસના નેતાઓને કોઈ પણ બૂથમાંથી 3 આંકડામાં મત નથી નીકળતા। તો હવે આ ચૂંટણીનું જે પરિણામ છે
એ ગુજરાતની અંદર એક દિશા નક્કી કરવાનું તો પરિણામ હશે કે બીજેપી ની સામે લડવું છે અથવા બીજેપી ની સામે કોઈ વિકલ્પ તો કોણ. તો આ ચૂંટણીના પરિણામ ઉપરથી નક્કી થઈ જશે કે આમ આદમી પાર્ટી જે વિકલ્પ છે અને ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને ચોક્કસથી ખંભેથી ખંભો મિલાવી અને ટેકો આપીને આમ આદમી પાર્ટીને 2027માં ખૂબ મજબૂતાઈથી સપોર્ટ કરશે. જરૂરથી તમે દરેક પ્રચારમાં પણ સાથે હતા. શું લાગે છે હજી અન્ય વિસ્તારો ખોલવાના જે બાકી છે કેટલી લીડ મળી શકે, શું કહેશો? હવે જે વિસ્તારો ખુલવાના બાકી છે આમ આદમી પાર્ટીના સ્ટ્રોંગ વિસ્તારો છે, જ્યાં ઇકોઝોનના વિસ્તારો છે, ઇકોઝોનને લઈને ખેડૂતોમાં મોટી નારાજગી છે, એમાં અમારી ખૂબ લાંબા સમયની લડાઈઓ રહી છે. એટલે આ તમામ વિસ્તારોની અંદર ખૂબ સારી એવી લીડ આવશે અને હવે ક્યાંય પણ વિસાવદર સિટીમાં થોડું ઘણું પ્લસ માઇનસ થાય, બાકી એના સિવાય ક્યાંય પણ લીડ કપાવવાની શક્યતાઓ નથી. જય ગોપાલનો નાદ વિસાવદરમાં લાગી ચુક્યો છે અને ગોપાલ મારો પારણીએ ઝૂલી ચુક્યો છે. જરૂરથી જોયું તો ક્યાંક ને ક્યાંક જય ગોપાલ સાથે જે ખુશી વ્યક્ત કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ગોપાલ નીચે લઈ જવું કહી રહી છે. શું કહેશો ગોપાલભાઈ, જે સતત આમ આદમી પાર્ટી 7,000 મતથી આગળ ચાલી રહી છે, કઈ રીતે શું કેવા કામો લઈને તમે પણ? પહેલા તો જ્યાં કંસ રૂપી રાક્ષસી માયાઓએ આજે પાંડવોને તોડવાની જે કોશિશ કરી હતી એ મુઠ્ઠીમાંથી છૂટી પાડીને એક આંગળી છૂટી પાડવાની જે કોશિશ કરી હતી, આજે આંગળી આ વિસાવદરની જનતાએ જોડી દીધી છે. એક મુઠ્ઠી પાછી એક તાકાત બની ગઈ છે અને ગોપાલભાઈ ઇટાલિયા હાલમાં જે 12 રાઉન્ડ પૂરા થયા ત્યારે 7200 મતની લીડથી આગળ વધી રહ્યા છે. જરૂર તો જોયું તો ક્યાંક ને ક્યાંક જે આપના કાર્યકર્તાઓમાં જે ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ તમે જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત સાથે તમામ જે મતગણતરીની જે બહાર પોલીસ બંદોબસ્ત સાથે તમામ જે મતગણતરી ચાલી રહી છે અને થોડી જ કલાકોમાં જ જાણવા મળી જશે કે કેટલા મતોની લીડ મળે છે અને કોણ જીતે છે. જી બિલકુલ ચેતન, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. ત્યારે હાલ વિસાવદરની પેટા ચૂંટણીને લઈ જે માહોલ છે તે ખૂબ જ ગરમ જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી હાલ સતત 11મા રાઉન્ડ બાદ આગળ નીકળી છે અને આ રાઉન્ડ બાદ આગળ નીકળતા તમામ જે આપના કાર્યકર્તાઓ છે તે પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. તમામ હાલથી જ ઉજવણીની જે તૈયારીઓ છે તેમાં લાગી ગયા છે, કારણ કે અહીં ભાજપ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આપનું હવે પત્તું કપાઈ જશે અને આપ સંકેલાઈ જશે, પરંતુ જ્યાં ક્યાંય ને ક્યાંય ગોપાલ ઇટાલિયાને લીડ મળી રહી છે, આ પછી આપના કાર્યકર્તાઓ છે તેમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે હાલ તો વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે જે મતદાનની પ્રક્રિયા બાદ મતગણતરી થઈ રહી છે અને આ મતગણતરીમાં એક જગ્યાએ ભાજપ આગળ છે તો એક જગ્યાએ આપ આગળ છે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વિસાવદરમાં ખાસ કરી અને આપ પોતાનું જે પરચમ લહેરાવે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે ભાજપ પણ પહેલા શરૂઆતી દોરમાં આગળ જોવા મળ્યું હતું અને જે બાદ ફરીથી હવે આપે બાજી મારી છે અને આગળ નીકળી રહ્યું છે. ત્યારે વિસાવદરની બેઠક પર ભારે રસાકસીની સ્થિતિનું હાલ સર્જન થયું છે, કારણ કે આ બેઠક એવી છે કે જ્યાં આપના ઉમેદવાર જીત્યા હતા અને જે બાદ તેઓએ રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે. આપણી સાથે ન્યૂઝ રૂમથી સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે. જે કિંજલ, હાલ જે વિસાવદરની સ્થિતિ છે આ સ્થિતિ પ્રમાણે શું લાગે છે કે શું થશે? જે મતગણતરી ચાલુ જે પેટી છે તે ખુલ્લી મતગણતરી ચાલી રહી છે તેમ તેમ જે ગોપાલ ઇટાલિયા છે તે આગળ વધી રહ્યા છે. 12 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે ને 21 રાઉન્ડની આ મતગણતરી છે, પરંતુ 12 રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા તે આગળ ચાલી રહ્યા છે ને 7000 કરતાં પણ વધારે મતોથી તેઓ આગળ ચાલી રહ્યા છે. ત્યારે ભાજપ છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે, કારણ કે ભાજપ દ્વારા એડી ચોટીનું જોર છે તે લગાવવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ભાજપના મોટા નેતાઓ છે તે મેદાનમાં ઉતર્યા હતા અને જે પ્રચાર પ્રસાર છે તે પણ કર્યો હતો, પરંતુ જેમ જેમ ઈવીએમના જે પેટી છે તે ખુલી રહી છે ને તેવી જ રીતે મતદાન જે ગોપાલ ઇટાલિયા તરફ થયું હતું, કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા જે તમામ જે સ્ટિંગ ઓપરેશન છે તે બહાર પાડવામાં આવ્યા હતા. છેલ્લી ઘડીએ જે મતદાન મથકો ઉપર પણ જે તમામ જે તૈયારીઓ છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ જે દિગ્ગજ જે નેતાઓ હતા જે પ્રચાર પ્રસાર છે વધારે જે ભેસાણ તાલુકામાં જે પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવ્યો હતો અને આજે જે તેનું પરિણામ છે તે પણ સામે આવી રહ્યું છે. 21 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો આમ આદમી પાર્ટીમાં
જીવનદાન મળશે, કારણ કે અત્યારે ગુજરાતમાં પણ આપ નથી અને ગુજરાતની સાથે સાથે કેન્દ્રમાં પણ આમ આદમી પાર્ટી છે તે ધીરે ધીરે ખતમ થઈ રહી છે અને તેને જ લીધે જો ગોપાલ ઇટાલિયા જીતશે તો આમ આદમી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાશે અને ગોપાલ ઇટાલિયા છે તે સામે જે ખૂબ જ જે તાકાતથી લડશે, કારણ કે તેમણે કહ્યું હતું જીતીશ તો લોકોના પ્રશ્ન હશે વિધાનસભા સુધી તેનો પોઝિટિવ સાથે સાથે કેજરીવાલે પણ કહ્યું કે જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો પણ ભાજપમાં એવી તાકાત નથી કે તેઓ ગોપાલ ઇટાલિયા ખરીદી શકે, ત્યારે હવે આગળ વધી રહ્યા છે તેમ તેમ જે કિરીટ પટેલ અને કિરીટ પટેલના સમર્થકોની સાથે સાથે તમામ જે ગુજરાત તેમાં મળી રહી છે, કારણ કે જે એડી ચોટીનું જોર ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે લગાવવામાં આવ્યું હતું છે, કારણ કે છેલ્લા ભાજપ છે તે વિસાવદરમાં જીતી શક્યું નથી. ભાજપ દ્વારા જે જીતેલા ધારાસભ્યો હોય છે તેમને પણ ખરીદી લેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ વિસાવદર જનતા ક્યાંક ને ક્યાંક ભાજપથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે અને આ વર્ષે પણ જે પ્રમાણે ખુલી રહ્યા છે મતદારોએ જે પ્રમાણે જેમ જેમ પરિણામ સામે આવી રહ્યા છે તેમ તેમ પરિણામ છે તે ક્યાંય જોવા નથી મળી રહ્યું. અત્યાર સુધી જે મતદારોએ જે ગોપાલ ઇટાલિયાને વધુ મત આપ્યા હોય તે પ્રમાણેના રિઝલ્ટ છે તે સામે આવી રહ્યા છે. જી બિલકુલ કિંજલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. ત્યારે હાલ વિસાવદરની પેટા ચૂંટણીના જે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સૌ કોઈની રાહ હતી કે મતદાનની જે ગણતરી ક્યારે થશે અને આજે એ દિવસ આવી ગયો છે ને ગણતરી શરૂ થઈ છે. ત્યારે ગણતરી સાથે જ 11 રાઉન્ડ પૂર્ણ થતાં જ ગોપાલ ઇટાલિયા આગળ નીકળ્યા છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો અને આ જંગ વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા આગળ નીકળતા હોય તેવા જે આંકડા છે તે સામે આવી રહ્યા છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં જે આંકડા છે સામે આવતા જ હવે આપના જે કાર્યકર્તાઓ છે આપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે સાથે જ ભાજપ દ્વારા પણ આ બેઠક પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું અને મોટા જે કદાવર નેતા છે ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા, તેમ છતાં પણ હવે આ બાજી છે તે ભાજપના હાથમાંથી જતી હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ કિરીટ પટેલ અને જે ગોપાલ ઇટાલિયા છે તે વચ્ચે રસાકસીનો આ જંગ જામ્યો છે અને આ રસાકસીના જંગમાં ભાજપના ઉમેદવાર પણ આગળ ચાલતા હતા, પરંતુ જેમ જેમ હવે આગળ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે અને 11 જે ક્રમો સાથે આગળ જે વધી રહ્યા છે તે સાથે જ ગોપાલ ઇટાલિયા છે તે જે વધુ બહુમતી સાથે જીતે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે આ સાથે વિસાવદરની બેઠક એવી છે કે જ્યાં તમામ લોકો ખાસ નજર રાખી રહ્યા છે અને વિસાવદરની બેઠક પર લોકોની નજર એટલા માટે છે કારણ કે આ બેઠક પર હજુ સુધી ભાજપ જીતી નથી શકી અને આ વખતે ભાજપે ખાસ ધ્યાન આપી અને આ બેઠક જીતવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે લોકો સૌ કોઈ ધ્યાન રાખીને બેઠા છે કે હવે આ બેઠક પર કોણ જીતશે. ત્યારે શરૂઆતમાં જે દોરમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તમામ જે નેતાઓ છે તે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હતા અને પોતાના પક્ષ માટે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હતા. ત્યારે આ બેઠક પર હવે ભારે રસાકસી જોવા મળી છે. ગોપાલ ઇટાલિયા છે તે આ બેઠક પર આગળ નીકળી રહ્યા છે, ત્યારે ભાજપના જે કિરીટ પટેલ છે સતત હવે પાછળ ચાલી રહ્યા છે. બંને જે ઉમેદવારો છે વચ્ચે 13મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા ફરીથી જે આગળ નીકળ્યા છે અને પોતાનું જે પરચમ લહેરાવે તેવી શક્યતા છે. ગોપાલ ઇટાલિયા 9678 મતથી જે 13મા રાઉન્ડના અંતે આગળ નીકળ્યા છે. ત્યારે સતત મતગણતરીની પ્રક્રિયા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ લોકોનો હવે રસ આ બેઠક પર વધી રહ્યો છે, કારણ કે મતગણતરીની પ્રક્રિયા બાદ નક્કી થશે કે આ બેઠકમાં કોણ જીતશે. ત્યારે તમામ લોકો ખાસ આ બેઠક પર નજર રાખી રહ્યા છે. ત્યારે ભાજપના કિરીટ પટેલ છે તે શરૂઆતી દોરોમાં આગળ નીકળ્યા હતા, જે બાદ ક્યાંય ને ક્યાંય ભાજપ ખુશ થયું હતું, પરંતુ આ જે ખુશી છે તે જાજુ સમય ટકી ન હોય આ તેવા દ્રશ્યો છે સામે આવ્યા છે. જેમાં 13મા રાઉન્ડના અંતે જે ગોપાલ ઇટાલિયા છે 9678 મતની જે લીડ સાથે આગળ ચાલી રહ્યા છે અને ભાજપના ઉમેદવારને પાછળ છોડી દીધા છે. આ બેઠક પર ત્રિપાંખીય જંગની જે ચર્ચા થતી હતી, પરંતુ પરિણામ જેમ જેમ સામે આવી રહ્યા છે તેમ ત્રિપાંખીય જંગ નથી દેખાતો. માત્ર જે બે પાર્ટીઓ છે તે જ આ જંગમાં દેખાઈ રહી છે, આપ અને ભાજપ. ત્યારે કોંગ્રેસ આ જે પાર્ટી હતી તે આ બેઠક પરથી હવે સાઇડલાઇન થતી હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે કોંગ્રેસ આ બંને પક્ષની વચ્ચે આવી નથી શકી. ત્યારે આ બંને જે પક્ષો છે તે હાલ રસાકસીના માહોલ વચ્ચે જે ચૂંટણીના પરિણામો આગળ આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા 13મા રાઉન્ડના અંતે 9678 મતથી આગળ ચાલ્યા છે. આ મતોની જે લીડ જોવા મળી છે, લીડ જોવા મળતા જ જે મતગણતરી મથક છે તેની બહાર પણ જે આપના કાર્યકર્તાઓમાં ભારે ખુશી જોવા મળી છે.